જૂનાગઢ જિલ્લાના કેશોદમાં નકલી ડોક્ટર ઝડપાયા છે બાબતે કેશોદ મેડિકલ ઓફિસરની ફરિયાદના આધારે પોલીસે કડક કાર્યવાહી કરી છે। કેશોદમાં નકલી ડોક્ટર બની દવાખાનું ખોલી લોકોના સ્વાસ્થ્ય જોડે ખિલવાડ કરી રહેલા રાકેશ હિંગડાજીયા નામના શખ્સને પોલીસે ઝડપી લીધો। જૂનાગઢ જિલ્લાના કેશોદમાં નકલી ડોક્ટર ઝડપાયો જે બાબતે કેશોદ મેડિકલ ઓફિસરની ફરિયાદના આધારે પોલીસે કડક કાર્યવાહી કરી। કેશોદમાં નકલી ડોક્ટર બની દવાખાનું ખોલી લોકોના સ્વાસ્થ્ય જોડે ખિલવાડ કરી રહેલા રાકેશ હિંગજડિયા નામના શખ્સને પોલીસે ઝડપી લીધો છે। પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કેશોદના મેડિકલ ઓફિસર અમિત વણપરિયાએ પોલીસ સ્ટેશનમાં નકલી ડોક્ટર અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે। રાકેશ હિંગડાજીયા બોગસ ડોક્ટર હોવાનું જણાતા પોલીસે રાકેશને પકડી પાડ્યો છે। દવા અને મેડિકલ સાધનો સહિત કુલ 25,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। અંતર્ગત હાલ કેશોદ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસને મળેલી પ્રાથમિક માહિતી મુજબ છેલ્લા ઘણા સમયથી દવાખાનું ચલાવી રહેલ હતો। ગતરોજ એક બોગસ ડોક્ટરનો કેસ નોંધાયેલો છે, જેમાં ફરિયાદી ડોક્ટર અમિતભાઈ ધીરજા વણપરિયા કે જેઓ અજાબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરશ્રી છે, તેઓ આ કામના આરોપી રાકેશભાઈ ભગવાનજીભાઈ હિંગડાજીયા કે જેઓ આંબાવાડી ખાતે રાજધાની હોટલ પર બ્લોક નંબર 304માં મેડિકલ પ્રેક્ટિસ કરતા હતા। જેઓની તપાસ કરતા તેઓ પાસે કોઈ પણ જાતની ડિગ્રી ન હોવા છતાં પણ તેઓ એલોપેથીની પ્રેક્ટિસ કરતા હોય તેઓની ફરિયાદના આધારે તેમની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે અને આ કામે તેઓની ત્યાં સર્ચ કરતા 25,000ની જેટલી એલોપેથીની જુદી જુદી દવા તેમજ મેડિકલ પ્રેક્ટિસના સાધનો મળી આવેલા છે। કેશોદ પોલીસ સ્ટેશને આ બાબતે ફરિયાદીની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।